તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાથી જે આજે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી સાહેબ આજે બારે આવશે. 11 વાગે ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટમાં પહોંચશે અને હાઈકોર્ટમાંથી આજે સાહેબ સૌથી મોટો ચુકાદો થશે. કેમ કે તમને બધાને ખબર છે કે આજે કઈ તારીખ? આજે 13 ઓગસ્ટ 2025 અને આજના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે. ચૈતરભાઈ વસાવાને જામીન મળે એ માટે સાહેબ સુનાવણી કરવામાં આવશે. હાઈકોર્ટે તમને ખબર હશે કે 5 ઓગસ્ટ 2025 ના રોજ પણ મુદત પાડી હતી ને એ મુદતના કારણે જે આગળની નવી તારીખ જાહેર કરી હતી એ હતી 13 ઓગસ્ટ 2025 અને સાહેબ 5 ઓગસ્ટ 2025 ના રોજ ચૈતરભાઈ વસાવાનું નામ નોટિસ બોર્ડ ઉપર ના આવતા અને હાઈકોર્ટનો સમયગાળો 5 વાગ્યાનો હતો એટલે હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ જતા અને નોટિસ બોર્ડ ઉપર ચૈતરભાઈ વસાવાનું નામ ના આવતા સાહેબ આ વચમાં એક સુનાવણી થઈ હતી અને આ સુનાવણીના કારણે મુદત પડી ગઈ હતી અને મુદતના કારણે હવે ચૈતરભાઈ વસાવાને આજે એમના વિશે સુનાવણી થશે. જોકે સાહેબ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા આજે જેલમાંથી છૂટશે કે નહીં છૂટે અને જો કદાચ આજે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળે તો પણ સાહેબ હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી બધી માહિતી આપતો રહીશ. બાકી જો મળશે તો સાહેબ તમને માહિતીઓ આપવાનો છું, એમાં કઈ વાંધો છે નહીં. બાકી તમને શું લાગે દર્શક મિત્રો, કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળશે કે નહીં મળે. બાકી સાહેબ જે પ્રમાણે લોકોના આશીર્વાદ, લોકોનો સપોર્ટ જે ચૈતરભાઈ વસાવા ઉપર જોવા મળે છે અને જોઈને ચોક્કસપણે એક વાત કહી શકાય કે ચૈતરભાઈ વસાવાને લગભગ જામીન મળી જશે. પણ સાહેબ ચોક્કસપણે પણ એ ન કહી શકાય કે મળી જાય, કેમ કે કોર્ટના હાથમાં હોય છે, જજના હાથમાં હોય છે કે ચૈતરભાઈ વસાવાને બારે મૂકવા કે ન મૂકવા. તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.